નમસ્કાર બાળ દોસ્તો, ઇંગ્લિશ ગ્રામરમાં આપણે અત્યાર સુધીમાં કુલ 11 વિડીયો શીખી ગયા છીએ. અગાઉ આપણે હાઉ મેની વિશે શીખ્યા હતા. એના પહેલાં ધેર ઇઝ અને ધેર આર વિશે આપણે શીખ્યા હતા. મિત્રો, આજે આપણે લેટ્સ यानी कि चालो अथवा आपणे आवुं एनो अर्थ थाय. लेट्स छे ए कोई सूचन के दरखास्त माटे वपराय छे. वात करनार सहित सौ साथे मळी कोई क्रिया कामनी दरखास्त रजू करे त्यारे लेट्सनो उपयोग थाय छे. LETS नो उच्चार लेट्स थाय छे. लेट्स ए लेट असનું ટૂંકું રૂપ છે. લેટ્સ સાથે ટુ વિનાનું મૂળ ક્રિયાપદ જ મુકાય. લેટ્સ એટલે ગુજરાતીમાં ચાલો આપણે એવો અર્થ થઈ શકે. લેટ્સ હંમેશા વાક્યની શરૂઆતમાં જ આવે. ચાલો આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. લેટ્સ ગો, ચાલો આપણે જઈએ. લેટ્સ સિંગ અ સોંગ, ચાલો આપણે ગીત ગાઈએ. લેટ્સ પ્લે ટેનિસ, ચાલો આપણે ટેનિસ રમીએ. લેટ્સ ગો ટુ ધ લાઇબ્રેરી, ચાલો આપણે લાઇબ્રેરીમાં જઈએ. લેટ્સ મેક પેપર ફ્લાવર્સ, ચાલો આપણે કાગળના ફૂલો બનાવીએ. લેટ્સ એન્જોય ધ રેઇન, ચાલો વરસાદની મજા માણીએ. આવા તો ઘણા બધા વાક્યો છે જેમાં આપણે લેટ્સનો ઉપયોગ કરીએ છીએ. સારાંશ રૂપે જોઈએ તો લેટ્સ ચાલો આપણે કોઈ કામની દરખાસ્ત કે સૂચન કરવા માટે ત્યારે લેટ્સ આપણે વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. લેટ્સની સાથે ક્રિયાપદ ટુ વિનાનું મૂળ રૂપ આવે છે. ઉદાહરણ તરીકે લેટ્સ ગો એન્ડ પ્લે, ચાલો આપણે જઈએ અને રમીએ. તો આ રીતે આ લેટ્સ વિશે આપણને સારી એવી સમજ પડી હશે, એ જ આશા છે. અસ્તુ.